हेलो फ्रेंड, आज આપણે બુક રિવ્યુમાં કિસ્વા કેરિયર એકેડમીની એક આ બુક છે. તાર્કિક ક્ષમતા એટલે ખાલી રિઝનિંગ માટેની જ છે. એક જ વિષયમાં આપેલો છે. રિઝનિંગના દરેક ટોપિક આમાં કવર કરવામાં આવેલો છે. જે આપણે તાજેતરમાં પરીક્ષા આવવાની છે સીસીઈની, જે 1 એપ્રિલથી શરૂ થવાની છે, તો તેના માટે આ બુક તમે લઈ શકો છો. હવે તમને ખાસ એક જણાવી દઉં, જે વિદ્યાર્થી મિત્રોએ રિઝનિંગની કોઈ પણ બુક લીધેલી હોય તો એવું નથી કે નવી બુક આવે તો એ જ બુક તમારે લેવી. ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું કે જે બુકમાં વધારે અપડેટવાળું હોય અથવા જેમાં ઉદાહરણો આપેલા હોય, એક્ઝામ્પલ વધારે આપેલા હોય તો એ બુક લો તો તમારે વધારે સારું. કારણ કે કોઈ પણ પરીક્ષામાં મેથ્સ રિઝનિંગના ક્વેશ્ચનો છે એ બેઠા પૂછવાની શક્યતા બહુ ઓછી હોય છે. થોડો ઘણો ફેરફાર કરેલો હોય છે, એટલે જેમ બને એમ તમે પ્રેક્ટિસ કરશો એ તમારા માટે વધારે સારું. હવે આપણે જે પરીક્ષા પદ્ધતિ આવી એમાં 4 વિષય છે અલગ અલગ, એમાં એક રિઝનિંગનો છે. તો રિઝનિંગ માટે અલગથી તમારે બુક લેવી હોય તો આ બુક તમે લઈ શકો છો. આજે હું તમને આ બુકનો રિવ્યૂ જણાવું, કેટલા રૂપિયાની આવે છે એ પણ તમને જણાવી દઈશ, કઈ જગ્યાએથી તમે મેળવી શકો એ પણ તમને વિડીયોના એન્ડમાં જણાવી દઈશ. અને અમુક તમને ટોપિક પણ કહી દઈશ કે આ જે છે ટોપિક અમુક કેટલા ડીપમાં અહીંયા આપેલા છે આ બુકમાં, એ પણ તમને આગળ જણાવીશ. પહેલાં તો અહીંયા આખો સિલેબસ આપેલો છે જે નવી પરીક્ષા પદ્ધતિ આવી એ માટેનો, અને કઈ પરીક્ષામાં કેટલા પૂછાય છે, રિઝનિંગના કેવા ક્વેશ્ચનો, એ બધી માહિતી આમાં આપેલી છે. પહેલાં તમને ઇન્ડેક્સ બતાવો એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે રિઝનિંગના કયા ટોપિક આમાં કવર કરવામાં આવેલા છે. વિડીયો પોઝ કરીને તમે આ દરેક ટોપિક વાંચી શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આ ટોપિક આ બુકમાં કવર કરવામાં આવેલા છે. અને આગળ હું તમને 3 થી 4 ટોપિક પણ બતાવી, જેથી કરીને તમને બુક વિશે પણ ખ્યાલ આવશે. ખાસ કરીને કોઈ પણ બુક હોય રિઝનિંગ મેથની તો એમાં ગણતરી તમારે ખાસ એક જોઈ લેવાની. જો તમે પહેલી વખત તૈયારી કરતા હો તો તમારે ખાસ એક સમજણ પૂર્વક કોઈ પણ ટોપિક સમજવો જરૂરી છે. જેમ કે અહીંયા તમે કોડિંગ ડીકોડિંગ છે એની અમુક માહિતી તમને ખબર હોય તો તમે ક્વેશ્ચન તરત સોલ્વ કરી શકો છો. આવી રીતના દરેક ટોપિક વિશે તમારે ખાસ એક ધ્યાનમાં રાખવું. અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ ચેપ્ટર વાઇઝ આપેલા છે અને સારા એવા ઉદાહરણો આ બુકમાં આપેલા છે. એટલે આ બુકનો રિવ્યૂ લાવવો જરૂરી હતો, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. અને જૂના પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો છે, જેમ કે પંચાયત વિભાગના ગૌણ પસંદગી મંડળના, પોલીસ ભરતીના, બધા પ્રશ્નો પણ અહીંયા આપેલા છે. આવી રીતના અહીંયા ટોટલ 25 જેટલા ચેપ્ટરો આ બુકમાં આપેલા છે. અમુક ચેપ્ટર તમને બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવશે. પહેલો અહીંયા મૂળાક્ષર શ્રેણી આપેલી છે, આલ્ફાબેટ શ્રેણી કહેવામાં આવે છે. એમાં પહેલાં શ્રેણીઓ વિશેની માહિતી આપેલી છે, કઈ રીતના આવે. આલ્ફાબેટ શ્રેણી આવે છે અને એક નંબર સંખ્યા એટલે સંખ્યા શ્રેણીવાળી 2 પ્રકારની શ્રેણીઓ આવતી હોય છે. એમાં અહીંયા મૂળાક્ષરો વિશે માહિતી આપેલી છે, કઈ રીતના જમણેથી ડાબે તમે કઈ રીતના લખી શકો છો અને કઈ રીતના યાદ તમે રાખી શકો છો. એવી રીતના વિરોધી ક્રમ પણ આવતા હોય છે. એવી અહીંયા સમજણપૂર્વક પહેલાં માહિતી આગળ આપેલી છે. અહીંયા તમે એ પણ જોઈ શકો છો. અને મૂળાક્ષર શ્રેણીમાં પણ ટાઈપ આપેલા છે, 1 2 3 કઈ રીતના પૂછાતા હોય છે તે પણ અહીંયા ઉદાહરણ દ્વારા સમજવામાં આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણ સારા એવા આપેલા છે અને બેઝિક માહિતી પણ અહીંયા સમજવામાં આપેલી છે. સમજૂતી કઈ રીતના તમે આન્સર આવે છે રિઝનિંગના એ પણ અહીંયા આપેલા છે. મિશ્ર શ્રેણીના આપેલા છે. અભ્યાસ માટેના પ્રશ્નો પણ સારા એવા અહીંયા આપેલા છે. આવી રીતના એક પહેલું ચેપ્ટર છે અને જે ચેપ્ટરમાં અહીંયા પાછળ જે 16 ક્વેશ્ચનો આપેલા છે અભ્યાસ માટેના, તેના આન્સર અહીંયા આપેલા છે ચેપ્ટર પૂરું થાય ત્યારે. અને જે પૂછાયેલા પ્રશ્નો છે તે પણ બધા અહીંયા આપેલા છે, તેની પણ સમજૂતી આપેલી છે. આવી રીતના દરેક ચેપ્ટરમાં કવર કરવામાં આવેલું છે. અને પ્રેક્ટિસ માટે પાછા પણ વધારાના પ્રશ્નો આપેલા છે. આવી રીતના એક પહેલું ચેપ્ટર હતું. અને હવે બીજું ચેપ્ટર તમને બતાવ્યું, એમાં સંખ્યા શ્રેણી વિશે માહિતી આપેલી છે. એ પણ અહીંયા વર્ગ, વર્ગમૂળ, ઘન જે રીતના હોય તેમાં અમુક પ્રશ્નો પૂછાતા હોય છે, તો તે પણ માહિતી અહીંયા કવર કરવામાં આવેલી છે. કઈ રીતના તમે યાદ રાખી શકો છો બધી. ઘટાડાનો નિયમ છે, ગુણાકારનો નિયમ, એટલે બેઝિક ફિક્સ નથી હોતું, પણ અહીંયા જે આપણે બેઝિક માહિતી જે બધી બુકમાં કવર કરવામાં આવેલું છે. એવું નથી 2નો ઘટાડો હોય, 5નો ઘટાડો હોય, પણ જેટલો પણ શક્યતા હોય છે એ રીતના મિશ્ર શ્રેણીના પ્રશ્નો આપેલા છે. એવી રીતના અહીંયા બધા ઉદાહરણ દ્વારા સમજવામાં આપેલું છે. પછી અભ્યાસના પ્રશ્નો ઘણા બધા અહીંયા આપેલા છે. તમે જોઈ શકો છો ટોટલ 100 જેટલા પ્રશ્નો આપેલા છે, એના જવાબ આપેલા છે અને પછી એની સમજૂતી આપેલી છે. એટલે તમે એમ કહી શકો કે આ બુકમાં સારા એવા ઉદાહરણો બધા કવર કરવામાં આવેલા છે. મેક્સિમમ સારા ઉદાહરણો આપેલા છે, જેથી કરીને તમારી પ્રેક્ટિસ થઈ શકે. અહીંયા વધારાની પ્રેક્ટિસ માટેના આપેલા છે. આમાં ડાયરેક્ટ આન્સર આપેલા છે, સમજૂતી નથી આપેલી, એટલે ખાસ એક કરીને અહીંયા પણ બીજા 80 છે. એટલે તમે જોઈ શકો છો એક ચેપ્ટર, બીજા નંબરનું જે ચેપ્ટર હતું સંખ્યા શ્રેણી, એમાં ટોટલ અંદાજે 200 થી 250 જેટલા પ્રશ્નો આપેલા છે પ્રેક્ટિસ માટેના. પછી કોડિંગ ડીકોડિંગના પ્રકાર આપેલા છે, ટાઈપ 1 2 3 હોય છે, એની પણ સમજૂતી અલગ અલગ આપેલી છે અને ઉદાહરણો આપેલા છે. એ તમે જોઈ શકો છો આ સંકેત વિસંકેત કરીને આપેલા છે ચેપ્ટર, તો એમાં પણ સારા ઉદાહરણો બધા આપેલા છે. ટાઈપ 4 છે, એમાંય પણ અલગ અલગ ટાઈપ છે, એ પણ આપેલા છે. પછી અભ્યાસના પ્રશ્નો આપેલા છે, એ પણ તમે જોઈ શકો 60 જેટલા આપેલા છે. એની સમજૂતી પછી આપેલી છે.
એટલે આ બુક છે એક સારામાં સારી બુક તમે કહી શકો છો. રિઝનિંગ માટેની સ્પેશિયલ જો તમારે બુક લેવી હોય તો એક આ કિસ્વા કરિયર એકેડમી બુક આવે છે. મારા મત મુજબ આ બુક સારી છે. જો તમે એક ટોપિક વાઇઝ જો કરવા માગતો હોય તૈયારી, જેમ કે મેથ માટે, રિઝનિંગ માટે, ગુજરાતી વ્યાકરણ માટે, ઇંગ્લિશ ગ્રામર માટે, તો એના માટે અત્યારે રિઝનિંગમાં એક સારામાં સારી બુક છે. એટલે તમે જો આ રિવ્યૂ જોતા હો તો આ બુક તમે ન લીધી હોય તો લઈ લેજો. અને બીજા કોઈ પણ પ્રકાશન લીધી હોય તો એવું નથી કે આ બુક લેવી જ તે, તમે એ બુકમાંથી પણ પ્રેક્ટિસ કરી શકો છો. અને અલગ અલગ તમે જે રકમો બદલીને પણ તમે તમારી જાતે પણ દાખલા બનાવી શકો છો. અથવા તમે ઓનલાઈન યુટ્યુબમાં અથવા ઘણી બધી ચેનલમાં તમને મળી જશે ઉદાહરણો, તો ત્યાંથી પણ તમે લખી શકો છો અને અલગથી નોટ બનાવી શકો છો. એ રીતના પણ અલગ અલગ સમજૂતી સમાનતાની આપેલી છે અને ABCD પ્રમાણે હોય છે અને આંકડાકીય પદ્ધતિ હોય છે. અને અમુક આ બેઝિક માહિતી પ્રમાણે પણ GKના પણ અમુક આવા પ્રશ્નો પૂછાતા હોય છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, ડૉક્ટર હોય તો એ કામ રોગનું કરે, પોલીસ તો કે ગુનાઓને કામ કરે. એવી રીતના પણ આવા પ્રશ્નો પૂછાતા હોય છે. આવી રીતના એક આ સમજૂતી માટે હતા. અહીંયા તમને બધા ચેપ્ટર નહીં બતાવી શકું, અમુક ચેપ્ટર બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે. ટોટલ 25 જેટલા ચેપ્ટરો અહીંયા આપેલા છે. અમે 4 ચેપ્ટર બતાવ્યું એટલે તમને અંદાજો આવી ગયો છે કે આ બુકમાં કઈ કઈ માહિતી કેવી અપડેટ કરેલી છે. અને સારા એવા ઉદાહરણ આપેલા છે અને સમજૂતી પણ આપેલી છે. અહીંયા વર્ગીકરણ પણ આપેલું છે, એ તમે જોઈ શકો છો. રિઝનિંગના સારા એવા ટોપિક બધા કવર કરેલા છે. બીજા ચેપ્ટર પર તમને બતાવું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. અહીંયા આકૃતિઓના ક્વેશ્ચનો આવે છે, એ પણ અહીંયા આપેલા છે સારા એવા સમજૂતી સાથે. અને પૂછાયેલા પ્રશ્નો તો બધા આપેલા જ છે, એ પણ તમે જોઈ શકો છો. ટૂંકમાં આ બુકમાં સારા એવા ડીપમાં ક્વેશ્ચનો બધા આપેલા છે. વેન આકૃતિઓનો અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના સમજૂતી પહેલાં આપેલી છે. એના ટાઈપ આપેલા છે 1, 2 જેટલા પ્રકારના વેન આકૃતિમાં શક્યતાઓ હોય છે જવાબ મેળવવાની, એ રીતના માહિતી બધી આપેલી છે. અભ્યાસ માટેના પ્રશ્નો આપેલા છે, અમુક ઉદાહરણો પણ આપેલા છે અને એની પાછળ સમજૂતી આપેલી છે કઈ રીતના આન્સર આવે છે. 10મું ચેપ્ટર છે વર્ડ ફોર્મેશન આપે, શબ્દની માહિતી આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. કઈ રીતના શબ્દોનો જે હોય છે ABCDના ક્રમ પ્રમાણે તે બધી માહિતી આપેલી છે. કોયડાઓ આપેલા છે. આવી રીતના એક આખી બુક છે અને આખી બુક તમને નહીં બતાવી શકું. અહીંયા આવી રીતના જે છે એ સારામાં સારી બુક તમે કહી શકો છો. દરેક ચેપ્ટર સારા એવા આપેલા છે. અહીંયા તમે અમુક ચેપ્ટર જોઈએ છે એટલે તમને ખ્યાલ આવી ગયો હોય છે. અને છેલ્લે પૂછાયેલા પ્રશ્નો પણ બધા આપેલા છે, તમે જોઈ શકો છો. એ પણ સમજૂતી સાથે દરેક પરીક્ષાના જે પૂછાયેલા પ્રશ્નો હતા તે બધા આપેલા છે રિઝનિંગના. અને આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે. અને 599 રૂપિયાની પ્રાઇસ છે, પણ આજે છે પ્રિન્ટિંગ પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને જણાવી દેશે. અને આ બુક જોડે અહીંયા તમે જોઈ શકો છો નવી પરીક્ષા પદ્ધતિ આવી એ પ્રમાણે અમુક ટોપિક આમાં ફ્રી બુકલેટ પણ આપવામાં આવે છે. એટલે આ તમારે બુક સ્ટોરવાળા પાસેથી લઈ લેવું. આમાં પણ ચેપ્ટર આપેલા છે, એ પણ તમને બતાવી દઉં. અમુક અહીંયા જે છે એ માહિતીના અર્થઘટનના ચેપ્ટરો આપેલા છે. એ જ રીતના ઉદાહરણો અહીંયા પણ સારા એવા આપેલા છે, સમજૂતીને એવું પ્રેક્ટિસ માટેના આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો. અમુક 3 થી 4 ચેપ્ટર આવી રીતના અલગથી આપેલું છે. માહિતીનું વિશ્લેષણ વિશેના પ્રશ્નો પણ આપેલા છે. પછી વેન ડાયાગ્રામ વિશેના પ્રશ્નો આપેલા છે, એ તમે જોઈ શકો છો. આવી રીતના આ પણ એક બુકલેટ આવે છે, આ પણ તમારે સાથે જોડે માગી લેવાની. આવી રીતના એક આ બુક રિવ્યૂ હતો. કિસ્વા કરિયર એકેડમીનો એક છે બુક તાર્કિક ક્ષમતા કરીને શહેજાદ કાઝી સરની. તો સારામાં સારી એક બુક છે. આ બુક તમે લઈ શકો છો. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો જેથી કરીને તમને નવી બુકની અપડેટ મળતી રહે. અને CCEની બીજી પણ બુકના આપણે રિવ્યૂ કરેલા છે, જેમ કે લિબર્ટીના યુવાના, તો એ પણ તમારે ખાસ જોવાનો હોય તો ક્લાસ 3 બુક લિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. થેન્ક યુ.